બગસરા તાલુકાનો 11મો તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ નવા વાઘણીયા મુકામે યોજાયો. બગસરા તાલુકાનો 11મા સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર પ્રશાંત ભીંડીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. બગસરા તાલુકાના 12 ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડમાં અમૃતમ કાર્ડ સહિત વિવિધની કામગીરીઓ કરવામાં આવી હતી. રિપોર્ટ અશોક મણવર, અમરેલી. ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજિત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે 11મા તબક્કાનો 2.0 સેવા સેતુ કાર્યક્રમ આજરોજ આયોજિત થયેલ છે. નવા વાઘણીયા ગામે અને આજુબાજુના 12 ગામોને જોડતો આ સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલો છે, જેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોતાના વિભાગની સેવાઓ લોકોને છેવાડાના ગામ સુધી મળી રહે તેવા ઉદ્દેશ્યથી આજે આ સેવા સેતુ યોજાઈ રહ્યો છે, જેની અંદર બહોળી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે અને 12 ગામના આજુબાજુના નાગરિકો પોતાની જરૂરિયાત મુજબની સેવા પ્રાપ્ત કરવા માટે અહીંયા હાજર છે. દરેક વિભાગના અધિકારીઓ પોતપોતાના વિભાગની સેવાઓ સુંદર રીતે પૂરી પાડી રહેલ છે. આ સેવા સેતુ કાર્યક્રમની અંદર રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડને લગતી કામગીરી, જાતિ આવકના દાખલા, આયુર્વેદિક વિભાગમાંથી પણ આયુર્વેદિક દવા અને ડૉક્ટર પણ સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત બ્લડ શુગર, યુરિન ટેસ્ટ વગેરે હેલ્થને લગતી પણ સેવાઓ અહીંયા મળી રહી છે. આ ઉપરાંત હેલ્થ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અને આધાર કાર્ડ અને બાળકોની આધાર કાર્ડની કીટ પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા વધુમાં વધુ લોકોએ આજે લાભ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અરજદારો અહીંયા ઉપસ્થિત છે અને તેમને સ્થળ ઉપર જ તેમના પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવે છે આજના સેવા સેતુમાં, અને કોઈ પણ જાતનો સરકારની આમાં ફી લેવામાં આવતી નથી. મારું નામ ગોંડલિયા વિશાલ છે. આજે મારું ગામ નવા વાઘણીયાની અંદર સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ રાખેલો છે, જેનો લાભ અમારા ગામના લોકો પણ લે છે અને આજુબાજુના ગામના લોકો પણ રહે છે. અને આ સેવા સેતુ કાર્યની અંદર અમારે તાલુકા મથકે કામ કરવા માટે ધક્કા ન ખાવો પડે, એટલે અમારા ગામના આંગણે આ કાર્યક્રમ યોજાયેલો છે. તો એ કાર્યક્રમની અંદર અમને સંતોષપૂર્વક કામ મળે છે અને આ કામથી અમે આસપાસના ગામના લોકો પણ આ સેવાનો લાભ લે છે. અમારી કામગીરી પણ અહીંયા સારી રીતે થાય છે. આમાં મામલતદાર કચેરી સહિત તેમજ વિદ્યુત વિભાગ, પછી આધાર કાર્ડ વિભાગ છે, તેમ જુદા જુદા દરેક વિભાગના કાર્યક્રમો અહીંયા રાખેલા છે. તો બધા જ કાર્યક્રમોની અમને સેવા મળે છે ગામના આંગણે જ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.